रुकावट के लिए खेद है दोस्तों, પણ હવે આપણે છે ને Q&A વિડીયો બનાવવાની ખાસ જરૂર છે, કારણ કે કેદીનો આપણે નથી બનાવ્યો. તો ફટાફટ તમારે જે કોઈ પણ પ્રશ્ન હોય ફટાફટ છે ને નીચે લખી નાખો, કારણ કે આપણે Q&A વિડીયો બનાવવાના છે. હું હે ને હગાઈનો લગ્નનો એ નહીં યાર, કંઈક નવું પૂછો આજુ ખરે. નજર બુકે ન્યા જોઈ લો, ઘઉં વાવલ છે. તો લાલ કપડું ઊંચું કરવા જાય છે, મેં કીધું હાલો ભેગા ભેગા હું કરતા આવો. નીતિનતા તાણ કરી છે, પણ પાલભાઈ અમારે તાણ કરી. આજ હું લુગડા પહેરવાનો કોથરા સ્ટાઇલના. પારખો એ પારખી લીધા. નેટફ્લિક્સ એન્ડ ચિલ, મેં ખાલી નેટફ્લિક્સ જ થાય. રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના ઘાણોમાંથી કાઢેલા વ્લોગ વિડીયોની અંદર. એટલે 98 લાઈક અને હારામલી કમેન્ટ કરી નાખજો. Vivo V70 એક્સક્લુઝિવ હમણાં ભાઈ લોન્ચ થવા જઈ રહ્યો છે, તો એના માટે હું શૂટિંગ કરવા જઈ રહ્યો છું. થોડાક યાર આ ગુજરાતી પ્રોફેશનલ વર્ડ યુઝ કરવા પડે એમ, એટલે મોટી મોટી બ્રાન્ડ એટ્રેક્ટ થાય આમાં. એ વસ્તુ એવી છે, તો એનું થોડુંક શૂટિંગ છે. તો હાલો આપણે જે કરતા આવીએ. ક્યાં જવાના છે? ખંભારિયા જવાના છે. ભેગા ભાઈબંધ લઈએ છે નવી ગાડી. ચક્કર આપણે માર્યું, મુહૂર્ત આપણે કર્યું. રેડી? હમણાં બધા ગાડી બહુ લઈએ છે, કતડીની લેવાની તો જરૂર ના ભાઈ. ડીજે લો ભાઈ. પટેલ કા ચોકડી પંજાબ રાઈટ. ત્યાં નજર પૂકે ત્યાં જોઈ લો, ઘઉં વાવલ છે. હે ને આવો નજારો મોસ્ટ ઓફ તમને ક્યાં જોવા મળે? પંજાબમાં જ મળે. પણ આ જો પટેલ કા કંઈ ઓછો નથી. પટેલ કા ધ પ્રોફેશનલ સિટી એક્સક્લુઝિવ Vivo V70 કલરના ફોટા લઈ લીધા. લાઈટ ને ના એ કંઈ દેખાડ્યું નથી. તો એનો ભાઈ છે ને મસ્ત ને રીલ શૂટ કરવા આવી ગયા છે ગાયત્રી મોબાઈલ વર્લ્ડમાં. જોઈ લો ફોન. તમને કોઈ નહીં દેખાડે, તમારો ભાઈ જ દેખાડે, કારણ કે હજી લોન્ચ જ નથી થયો છે. પપ્પાને પ્રી બુક કહો હોય ને તો અહીં જડે છે. કલર બલરને જોઈ લો. એ આ તો ઓલો છે. અમે મસ્તીનો વાઇપરો છે. હવે છે ને રીલ શૂટ કરી નાખ્યાનો. ઓલ રાઈટ મિત્રો, વિડીયો શૂટ આપણે કરી નાખ્યો છે. હવે ભાઈબંધ લે છે ગાડી, તો લાલ કપડું ઊંચું કરવા જાય છે. મેં કીધું હાલો ભેગા ભેગા હું કરતા આવો. ત્યાં જવાનો હેતુ આપણો એક જ છે, પેડા ખાવા કે મિષ્ટાન ખાવા. પણ મારી પેલા જો ભાઈ એને ઓલું રાતું લુગડું ઊંચું કરી લીધું હે ને, તો મજા નહીં આવે. તો જોયા જેવી થાય. મોર આ લોકો ભાઈ લુગડું ઊંચું તો કરી નાખ્યું. માતાજીને સુખી રાખે. કઈ ગાડી લીધી છે? મહેન્દ્રા 3XO કારા કલરની. હો ભાઈ, વાહ ભાઈ વાહ. નીતિનતા તાણ કરી છે, પણ પાલભાઈ અમારે તાણ કરી છે. જો હું તો હા ભાઈ ખરેખર હાલો હાલો અહીંયા મેળ આવી ગયો. ઓટોમેટિક નો એક મેન્યુઅલ નો. હા ખવડાવ હા ઝટ કર. હા કઈ ના વાઈટ બેન બેઠા હે. પાલભાઈ ક્યાં શું નવું આવ્યું ખાવાનું? હાલો ભાણેજ, હાલો મહિરાજભાઈ. એ બધાને પેલા કહે, મને નહીં કહે. એના હાટું વિડીયો ઉતારું. જોવાઈ ગયું ભાઈ, જોવાઈ ગયું. અરે ભાઈ આ એમાં જીરી કચ્છે બાપુ. હવે મીણબત્તી છે. લૂંદો પર લૂંદો. ફોટો પાડે. હા ફોટો પડે જ છે. હાલો આપણું થઈ ગયું. હવે નીકળી ત્યારે થતું હતું બહુ જાજુ મોડું. પછી હું ત્યાંથી નીકળી ગયો. ઘાલેટ પંપમાં થોડું ઘાલેટ નાખી દઈ, કારણ કે કાંટો હાવ પીરો થઈ ગયો હતો. અહીંયા નાખી દીધું ને ફટાફટ એને દાબી મૂકી, ક્લેચ કરી ગેર પાડી. તમે જોઈ શકો છો આપણે અહીં સીધા 10મા માળે. અને અટાણે આવતો હોય થોડો બ્લુ ટોન, કારણ કે અંધારામાંથી સીધો તડકામાં જાય ને એટલે આઈફોનનું થોડુંક બ્લુ ટોન આવી જાય. રેડી ભાઈ? તો એમાં થયું એવું કે ભાઈ અચાનક આપણે આવવાનું પડ્યું અમદાવાદ. તો આપણે અટાણે અમદાવાદ આવ્યો હોય ઢેંઢપ થઈ પડ્યા યાર. એટલે મેં કીધું તમને ખાસ અપડેટ આપી દઉં. હજી સવારે નાહ્યો નથી, ઉઠીને મેં કીધું સીધો બ્લોગ બનાવી નાખો. એટલે નાઈ લે હાલો ફરી મસ્તીનો રૂપારો થઈ જાય. પછી તમને દેખાડો. આજ હું લુગડા પહેરવાનો કોથરા સ્ટાઇલના. તમે કોઈ ભાઈડાઈ નહીં આવે. રાઈટ મિત્રો, અમે થઈ ગયા છીએ તૈયાર. મસ્તીને જોઈ લો પોશાક આપણે ધારણ કરી નાખ્યો છે. કીધું તો ને કોથરા કલરનો, પણ આટણ બહુ ટ્રેન્ડિંગમાં છે. મેં ભેગું ઇમ્પોર્ટેડ પેન્ટ ને પહેર્યા છે રાતી પટ્ટીના બુટ્ટું. હવે જવાનું આપણે મિટિંગમાં, તો ચાલો જતા આવીએ મિટિંગમાં. મસ્તીનું બહારનો વ્યૂ છે ભાઈ, ખતરનાક વ્યૂ છે. રાઈટ મિત્રો, જે જગ્યા ઉપર આપણે જવાનું હોય તમે જોઈ શકો છો. કેવું મસ્ત ભાઈ. અહીંયા આવ્યું ને એવું લાગે કે કોઈક આપણે જાણે વિદેશમાં ના કરી ગયા હોય. ગાંધીનગર સિટી ભાઈ એવી રીતના વેલ ડેવલપ પ્લાન કરીને બનાવ્યું હોય ને કે વાત પૂછો. ચારે પર જો ને મજા જ રાખે. જબરી બિલ્ડિંગો જોઈએ, એવું લાગે કે હું વિદેશમાં આવી ગયો. અહીંથી આમ કરું થંબનેલ ફોટો પાડી લઉં એટલે વ્યૂ આ જાયંગે. વ્યૂનો ભાઈ તો તમે બધાએ સપોર્ટ દો જ છે. આવો નવો સપોર્ટ દેતા રહેજો. આગળ થોડીક વાર થાય ને ઓડકર ખેલનું પેલા પછી આ ભાઈબંધને મળવા જઈએ. ભાઈબંધને અમે પ્રેમથી કહીએ બંકો.
અને પછી કાઢ્યું એની અણી હારી પટની આપણે રૂકાવટ કે લીએ ખેત હે દોસ્તો, પણ હવે આપણે છે ને Q&A વિડીયો બનાવવાની ખાસ જરૂર છે, કારણ કે કેદીનો આપણે નથી બનાવ્યો. તો ફટાફટ તમારા જે કોઈ પણ પ્રશ્ન હોય ફટાફટ છે ને નીચે લખી નાખો, કારણ કે આપણે Q&A વિડીયો બનાવવાના છે. લખી નાખો પ્રશ્ન, 2 બ્લોગ સુધી આપણે Q&A વિડીયો આપવાના છે. રેડી? એટલે પ્રશ્ન લખો, જે કોઈ પણ પ્રકારનો તમારો પ્રશ્ન હોય લખી નાખો. ઓકે મિત્રો, તો જે જગ્યાએ આપણે જવાનું તો એ જગ્યા ઉપર ફાઇનલી આવી ગયા ને મસ્તીનું બધું છે ને આપણે ડિસ્કશન કરી લીધું હોય, જોઈ લીધું હોય, સમજી લીધું હોય. હવે ભાઈ બધું વાહે જે સમય આપણે બગાડતા આવી. રેડી? સમજાઈ ગયું બધું. ગ્રીન સ્ક્રીન જેવું છે. પાછળ ઓલા આગના ભપકા કરવા ને તો થઈ જાય. ગાંધીનગર આવવું ને અમારા ડિલિવરી બોયને ના મળો એવું થોડું બને છે. આજે વખતે આપણે શેની જોબ રાખી છે? ઝોમેટોમાં આવા ઠેલા કેદી દેવા માંડ્યા છે? અત્યારે જોબમાં છૂટી ગયા 6 વાગ્યા. નાઇટ ડ્યુટીમાં કરશું પાછું. નાઇટ ડ્યુટીમાં કરશું આપણે. તો આવી ગયો ને એટલે હા, હું આપણે 2 ભેગા ઓર્ડર લેવા આજ 5000 તારીખ પાડવી છે. ફાઇનલ વાડી જ લેવી. 3000 ની દીમાં તારીખ પાડી. 5000 8000 તમે એમને એમ કહો. આ તો કોઈ કહેતા નથી. હાલ જવા દે ભાઈ બંકા. સીધો સાંજનો સમય થઈ ગયો ભાઈ. અમે ડિલિવરી તો બધી ના દેખાડે કે, કારણ કે અમે યાર થોડાક ભૂંડા લાગી ને. અને આ બંકાએ ભાઈ ડિલિવરી કરી છે. માલ સાઈપો હે આજ. જો બધો પૈસો આજે છે ને મેં ખાવામાં બગાડી નાખવાનો, કારણ કે આપણે છેલ્લે શું કરી ખાવા હાટું જ કરી છે. તો હે ને એ ખાઈ લઈએ અમે મસ્તનું કાજુ ગાંઠિયાનો હાખે. પછી આપણે જાહું લક્ઝુરિયસ ફ્લેટની અંદર 15માં માળે. હો ભાઈ, સીધી ચોખ્ખી હવા 001 QI વાળી. બસ નેટફ્લિક્સ એન્ડ ચીલ. એમાં ખાલી નેટફ્લિક્સ જ થાય. મીઠી મીઠી ગુલાબી ટાઈટ પડતી હોય ને માથે કાજુ ગાંઠિયાનું શાક દાબ્યું હોય ને, જામો પડી જાય ભાઈ. ખાઈ લે એ લક્ઝુરિયસ ફ્લેટ જાય. ઓલરાઈટ મિત્રો, તમે આવી ગયા હે. સીધું ચાલુ કરી દીધું છે નેટફ્લિક્સ ને ભેગું ઓલા બોટિયાના ઓલું ઉફર હે ને, એટલે ભાઈ તો વાતું હોય જજો આગળ. હા, ચાલુ કરો એટલે બધા હે ને ફીદા થવાનું ચાલુ થઈ જાય. સીધી લાઈન થઈ જાય. એટલે હે ને બહુ વગાડતા નહીં. તમને સાચું કહું ને, બંકેશ તો અમારે હોઈ ગયા ને અમે જોઈ લે. હવે લક્ઝુરિયસ પામ હે ને જોઈ નાખી વેબ સિરીઝ એકાદી. પારખો એ પારખી લીધા. સવાર થઈ ગયું ભાઈ. અમે કાલ નેટફ્લિક્સ અને ચીલ કર્યું હતું. ખાલી નેટફ્લિક્સ જ છે તો ચીલતા ના થઈ ગયું. અને અરે યાર, આ બ્લુ ટોન આવે ને ઉભો રહ્યો હે ને વિડીયોમાં બ્રેક મારું. જો થઈ ગયું ને આવું મસ્તીનું ઓરિજિનલ. કેટલામાં માળે હે ભાઈ? જોઈ લો, એટલામાં માળે હે. અને બહુ આ તમે એક ધારું જોઈ રાખો ને તો તમને હે ને ચક્કર બકર આવી જાય. એટલે એના જેવું છે. હિચકો હે મસ્તીનો. આમ બેસી જાવ ને પછી અહીંથી વ્યૂ જીરી. એટલે હજી જો કે બધી બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શનમાં હે, પણ તોય હે ને જોવાની ખરેખર બહુ મજા આવી જાય છે. અને આજે આ કોથરાવાળો શર્ટ છે ને ભાઈ, બીજે દી હું આજ પહેરી રાખવાનો હોઉં, કારણ કે આમાં મેં એક પ્રોફેશનલ ફોટા નથી પાડ્યા. અને હે મને જોડી આ બહુ જાજી એવી ગમે છે, કારણ કે એલિફન્ટ આઉટફિટની છે ને પ્રોફેશનલ. એટલે આમાં થોડુંક મેળ આવે ને તો રૂંઢા ઢુકડો આપણે હે ને ફોટોશૂટ આપણે બધું કરવાનું છે. એટલે બધા ફજી તમારે કરવાના છે. ફજી જ કરવા જ આપણે જન્મ લીધો છે, બરોબર કે નહીં? ભૂંડો બહુ લાગે એટલે પોતાનું મોઢું હતાડે. પણ તો એવા તમારાથી કામ જ ના કરાય કે જેથી કરીને તમારું મોઢું હતાડવું પડે. અમારે એવું કંઈ કરવું પડ્યું છે. બ્રો થિંક ઇઝ ઇન ઇન્સ્ટાગ્રામ લાઈફ, પર તું રિયલ લાઈફમાં હા. સોરી અંગ્રેજી ક્યાં બોલ નહીં, તને ક્યાં આવડે? બસ તો ભાઈ આજના વ્લોગ વિડીયો માટે એટલું જ. અને Q&A ભાઈ તમારા પ્રશ્નોનું છે ને વાઇટ જોવો કે ભાઈ તમે કયા પ્રકારના નવીન પ્રકારના પ્રશ્ન પૂછો હો, કે પછી જૂના ઘીસા પીટા તમારે ઇન્કમ શું હોય ને હગાઈનું લગ્નનું એ નહીં યાર, કંઈક નવું પૂછો. આજુ ખરે તમારું એડિટિંગ સોફ્ટવેર કયું છે ને એવું નહીં, કંઈક નવું તડકતું ભડકતું પૂછો. આજે આપણે જોઈ કે તડકતું ભડકતું કોણ પ્રશ્ન પૂછી શકે. જીના ભાઈ ઓલા Q&Aમાં છે ને આઈડીના નામ જરી ખરખા લખજો. ઓલું કંઈક આમ ઇટ્સ મી ઇટ્સ યુ ને એવું પછી થોડુંક વાંચવાના અઘરું પડી જાય. એટલે કંઈક તડકતા ભડકતા પ્રશ્ન પૂછજો. એમાં પહેલા જેમ લખજો તડકતો ભડકતો પ્રશ્ન, અને પછી નીચે તમારો પ્રશ્ન લખી નાખજો. રેડી? આ જ્યાં સુધી છેલ્લે જેને બ્લોગ જોયો ને એને જ ખબર પડી હશે. તો Q&A વિડીયો માટે ભાઈ તડકતો ભડકતો પ્રશ્ન પૂછી નાખજો. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં બધાને રામે રામ ડાયરાને.